નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ અને આજે આપણે ધોરણ 6 ના ગણિત વિષયમાં પ્રથમ પ્રકરણ સંખ્યા પરિચય આ પ્રકરણ વિશે સમજ મેળવવાના છીએ. મિત્રો, આ પ્રકરણનું સ્વાધ્યાય 1.1 સુધીના દરેક મુદ્દાની આપણે ઉદાહરણ સાથે સમજ મેળવીશું. આ એ પાર્ટ 1 છે. હવે આના પછી પાર્ટ 2 અને ત્યારબાદ સ્વાધ્યાય 1.1 સુધી આપણે પહોંચવાના છીએ. તો ખાસ મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોવો, પાર્ટ 2 જોવો, જેથી કરીને સ્વાધ્યાય 1.1 માં આપણને સંપૂર્ણ સમજ પડે. તો ચાલો વિડીયો જોઈએ અને શીખવાની શરૂઆત કરીએ. તો મિત્રો, સંખ્યાઓની સરખામણી આ બાબત આપણે અગાઉ પણ શીખી જ ગયા છીએ કે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા આપણે કેવી રીતે શોધવી. અહીંયા આપણે એની સરળ રીત વિશે પણ શીખીશું. તો જોઈએ કે જુઓ, અહીંયા પહેલો જે અંક આપેલો છે તો એની અંદર આપણે શું કરીશું કે ભાઈ 382, 4972, 18, અહીંયા 59785 ને 750 સંખ્યાઓ જોતાની સાથે જ આપણે એને ઓળખી લેવાની છે કે આમાંથી સૌથી નાની અને સૌથી મોટી કઈ છે. તો એના માટેની એકદમ સરળ રીત આ છે મિત્રો કે જુઓ, તમે અહીંયાથી આપણે જોઈએ કે તમારે શું કરવાનું છે. સૌથી પહેલા જે સંખ્યા આપી છે તેને અંકો જોવાના છે. તો અહીંયા તમે જોશો તો આ 3 અંકની સંખ્યા છે, ત્યારબાદ અહીંયા આ 4 અંકની છે, આ 2 અંકની, અહીંયા આ 5 અંક અને અહીંયા 3 અંક. તો સંખ્યા જોતાની સાથે ખબર પડી જાય કે જે 2 અંક વાળી સંખ્યા છે તે સૌથી નાની છે અને આ બધામાં જે 5 અંકની સંખ્યા છે એ સૌથી મોટી છે. બરાબર. તો અહીંયા આપણે એ રીતે લખી શકીએ કે સૌથી નાની અને આ બાજુ સૌથી મોટી. બરાબર. સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા. તો આ ઉદાહરણમાં અહીંયા જોઈએ તો પહેલામાં 18 એ સૌથી નાની સંખ્યા છે અને 59785 એ સૌથી મોટી સંખ્યા દેખાય છે. હવે જુઓ, એ જ રીતે અહીંયા પણ. તો હવે સંખ્યા વાંચવાની જરૂર નથી, તમારે માત્ર અંકો ગણવાના છે. અહીંયા 4 અંક છે, અહીંયા 5, અહીંયા 3, અહીંયા 4 અંક અને અહીંયા 3. હવે 3 અંક વાળી બે જે સંખ્યા છે તો જુઓ, અહીંયા કોઈ 2 અંકની સંખ્યા નથી, માટે 3 અંક વાળી સંખ્યા જોઈશું. તો આ જે છે એમાં પણ હવે એ જોવાનું કે 2 સંખ્યા મળી તો એમાંથી સૌથી નાની કઈ. તો આપણે ડાબી બાજુથી શરૂઆત કરવાની, અંકો જોવાની. તો જુઓ, 1 અને અહીંયા છે 3. તો એમાંથી કોણ નાનું? 1 નાના, માટે આ જે સંખ્યા છે આખી એ સૌથી નાની થઈ. તો સૌથી નાની સંખ્યામાં અહીંયા આ ઉદાહરણમાં આવશે 100. બરાબર. અને સૌથી મોટી તો એમાં 5 અંકની એકમાત્ર સંખ્યા છે. જુઓ તમે, 5 અંકની એક જ સંખ્યા આપેલી છે. તો એ આપણે ડાયરેક્ટ લખી શકીએ 8, 9, 4, 2, 3. ઓકે, આ રીતે ખૂબ જ ઝડપથી અને ખૂબ જ સરળતાથી આપણે સંખ્યાઓ શોધી શકીએ છીએ, એની સરખામણી કરી શકીએ છીએ. એ જ રીતે અહીંયા જુઓ, 4 અંક, અહીંયા 5 અંક, અહીંયા 3, અહીંયા 4 અને અહીંયા પણ 3. હવે 3 અંક વાળામાં મેં તમને કીધું તો 2 સંખ્યાઓ છે, તો એમાં સૌથી નાની શોધવા માટે ડાબી બાજુએથી શરૂઆત કરવાની. મિત્રો, આ યાદ રાખજો બાબત, તો તમે ખૂબ જ સરળતાથી અને ઝડપથી ઉકેલ મેળવી શકશો ડાબી બાજુથી. એટલે અહીંયા અંક 1 છે અને અહીંયા છે 4. ઓકે, તો આ સંખ્યા એ સૌથી નાની થઈ, માટે એ આપણે લખીશું 111, 111. અને સૌથી મોટી તો એ 5 અંકની સંખ્યા દેખાય છે, તો એ આપણે લખીશું 75284. ઓકે, હવે એ જ રીતે અહીંયા પણ જોઈએ તો આ 4 અંક છે, અહીંયા 4 અંક, અહીંયા 4 અંક, અહીંયા 5 અંક અને અહીંયા 3 અંક. તો જોતા વેત જ ખબર પડી જાય કે 3 અંક વાળી સંખ્યા સૌથી નાની છે, તો 124 એ સૌથી નાના. અને બાકીની આ જે 4 અંકની છે અને આ એક 5 અંકની છે, એટલે તરત જ ખબર પડી જાય કે ભાઈ 12002 એ સૌથી મોટી સંખ્યા આપેલી છે. જોયું છે ને? સરળ, ખૂબ જ સરળતાથી આવી ટ્રીક આપણે શીખતા જવાના છીએ. આગળ જોઈએ તો હવે જુઓ, હવે ખાસ બાબત ધ્યાનમાં રાખવાની છે કે બધી જ સંખ્યાઓ અહીંયા એ માં જોઈએ તો બધી જ સંખ્યાઓ 4 અંક, 4 અંક, 4 અંક અને 4 અંક, બધામાં 4 અંક છે. તો આ વખતે શું કરવું?
તો જેમ શીખ્યા તેમ તમારે ડાબી બાજુથી શરૂઆત કરવાની, કોઈ પણ સંખ્યા જોવાની શરૂઆત ડાબી બાજુથી કરવાની અને અંક જોતા જવાના. તો જુઓ, દરેકમાં પ્રથમ અંક જે છે એ 4 છે. પ્રથમ અંક 4 છે. હવે તો બીજો અંક જોવાનો. જો પહેલો અંક સરખો હોય તો હવે બીજા અંક પર આવી જવાનું. બીજો અંક જુઓ તો આ સંખ્યામાં 5 છે, અહીંયા 8 છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે. તો 5, 8, 3 અને 4 એમાંથી સૌથી નાનું કોણ? તો 3. તો અહીંયા આપણને સૌથી નાની સંખ્યા મળી ગઈ. આખી સંખ્યા વાંચવાની જરૂર જ નથી મિત્રો. 4, 3, 7, 0. ઓકે, આ અંક આ સંખ્યા મળી ગઈ સૌથી નાની. હવે સૌથી મોટીની વાત કરીએ તો એમાં પણ આપણે જે બીજો અંક જોયો, તો પહેલો અંક તો દરેકમાં સરખો છે. હવે બીજો અંક તો 5, 8, 3 અને 4. તેમાં સૌથી મોટો અંક કયો થશે? 8. એટલે આ આપણને મળી ગઈ સૌથી મોટી સંખ્યા 4, 8, 9, 2. ઓકે, છે ને સરળ? હવે જુઓ, એ જ રીતે અહીંયા તો આ 5 અંકની સંખ્યા, આ પણ 5 અંકની સંખ્યા, આ પણ 5 અને અહીંયા પણ 5 અંકની સંખ્યા છે. અને વળી પાછું તમે જોશો તો પહેલા 2 અંક દરેકમાં સરખા છે. પહેલા 2 અંક સરખા છે એટલે 2 અંક જોવાના જ નહીં. હવે ત્રીજા અંક માટે જોવાનું, ડાબી બાજુથી શરૂઆત કરવાની ત્રીજા અંક માટે. તો ત્રીજો અંક જોઈએ તો અહીંયા 6 છે, અહીંયા 0 છે, અહીંયા 1 અને અહીંયા 8. હવે આ બધામાં સૌથી નાનું કોણ? તો એ 0. એટલે આપણને સૌથી નાની સંખ્યા મળી ગઈ 15,073. છે ને સરળ? સંખ્યા વાંચવાની પણ જરૂર નથી મિત્રો. બસ આ જ રીતનો ઉપયોગ યાદ રાખવાનો છે. ડાબી બાજુથી શરૂઆત કરવી અને એક અંક જોતા જવું. તો અહીંયા જુઓ, એ સૌથી નાની મળી ગઈ. હવે સૌથી મોટી માટે ત્રીજો અંક જે છે 6, 0, 1 અને 8. તો 8 એ સૌથી મોટો છે માટે એ સૌથી મોટી સંખ્યા મળી ગઈ 15,800. બરાબર? હવે એ જ રીતે આગળ અહીંયા જોઈએ તો આ 5 અંકની સંખ્યા, આ પણ 5 અંકની સંખ્યા, અહીંયા પણ 5 અને અહીંયા પણ 5. તો એ જ રીતે અહીંયા તમે જોશો તો પ્રથમ 2 અંક જે છે 25 છે. દરેકમાં પ્રથમ 2 અંક જુઓ તો એકદમ સરખા દેખાય છે. એટલે હવે ત્રીજો અંક જોઈએ તો આમાં 2 છે, અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 અને અહીંયા પણ 2. તો ત્રીજો અંક પણ સરખો છે. તો હવે ચોથો અંક જોઈશું. એ ચોથો અંક અહીંયા 8 છે, અહીંયા 4, અહીંયા 7 અને અહીંયા 1 છે. છે ને? તો હવે એ ચોથા અંક પરથી આપણે નક્કી કરીશું. તો જુઓ, 8, 4, 7 અને 1. એમાંથી સૌથી નાનો અંક 1 છે એટલે આ આપણી સૌથી નાની સંખ્યા થશે 25,210. અને સૌથી મોટી તો એ સૌથી મોટો અંક જે છે ચોથો અંક એ 8 છે. તો આ આપણી સૌથી મોટી સંખ્યા થઈ જશે. જુઓ, એ આપણે એટલે લખીશું 25,286. બરાબર? આ રીતે. હવે જુઓ, અહીં આ સંખ્યામાં જોઈએ તો અહીંયા પણ વળી પાછા 4 અંક છે, અહીંયા 5 અંક છે, અહીંયા 5 અંક અને અહીંયા 5 અંક. તો 4 અંકની સંખ્યા એ સૌથી નાની. એ તો દેખીતી રીતે જ ખબર પડી ગઈ. 6, 8, 9 અને 5. બરાબર? તો હવે અહીંયા બાકીની બધી 5 અંકની છે તો એમાં સૌથી મોટી જોવા માટે જુઓ, આ પહેલા 2 અંક જોઈશું તો આમાં 23 છે અને અહીંયા બંને જગ્યાએ 24 છે. એટલે આ 23 વાળી સંખ્યા તો નીકળી જશે. હવે આ 24 વાળી 2 એટલે જેના પ્રથમ 2 અંક સરખા છે તો ત્રીજો અંક જોઈએ તો એ અહીંયા 5 છે અને અહીંયા 6 છે. તો આ પણ જવાબ મળી ગયો કે ભાઈ 24,659 એ સૌથી મોટી સંખ્યા છે. છે ને સરળ મિત્રો? અને આ રીત તમે યાદ રાખજો. ડાબી બાજુથી સંખ્યાની શરૂઆત કરવી, એક અંક જોતા જવું તો તમને ખૂબ જ ઝડપથી સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા મળી જશે. હવે આગળ જોઈએ તો અહીંયા છે કે તમે કેટલી સંખ્યા બનાવી શકો. હવે કોઈ નંબર આપ્યા છે તમને અને તમારે સંખ્યા બનાવવાની છે તો જોઈએ કે અહીંયા આપેલા અંકોના પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરીને 4 અંકની સૌથી મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા તમારે શોધવાની છે મિત્રો. તો અહીંયા જુઓ કે પુનરાવર્તન કરવાનું નથી એટલે એક અંક એક જ વખત વાપરવાનો છે. પુનરાવર્તન એટલે ફરીવાર ઉપયોગ કરવો. અહીંયા એ કરવાનું નથી. આપણને જે 4 અંક આપ્યા છે એમાંથી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા તમારે લખવાની છે. તો અહીંયા આપણે પહેલા લખી લઈએ કે સૌથી મોટી
સંખ્યા અને આ બાજુ લખી લઈએ સૌથી નાની સંખ્યા. બરાબર, આપણે કઈ રીતે બનાવીશું એ જોઈએ છે. જો આની પણ ખૂબ જ સરળ રીત છે અને મિત્રો આ બધી પદ્ધતિ એનો ઉપયોગ તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે તમારી કોમ્પિટિટિવ એક્ઝામ્સ આવે છે એમાં પણ કરી શકો છો. ખૂબ જ ધ્યાન આપી સમજજો. તો જુઓ, આ એ અંક લઈએ આપણે, તો એમાં સૌથી મોટી અને સૌથી નાની કઈ બને છે તે જોઈએ. તો અહીંયા એ જે છે 4 અંક આપે છે, 2, 8, 7 અને 4. તો હવે એમાં પુનરાવર્તન કરવાનું નથી, અંકોનું પુનરાવર્તન કરવાનું નથી. અને 4 અંકની મોટામાં મોટી, તો મોટામાં મોટી એટલે સૌથી પહેલા મોટો અંક લખો તમે, તો એ થશે 8, ત્યારબાદ 7, ત્યારબાદ 4 અને પછી 2. આ આપણી સૌથી મોટી થઈ ગઈ. હવે આને ઊંધા ક્રમમાં લખીશું એટલે સૌથી નાની મળી જશે. તો એના માટે જો સૌથી નાના છે 2, 4, 7 અને 8 મળી ગયા છે ને. ઈઝી, એકદમ સરળ છે મિત્રો. જોઈએ, જો બી, તો એમાં 9, 7, 4 અને 1. ફરીથી એ જ વાત, પહેલા સૌથી મોટો અંક તો 9, એના પછી એનાથી નાનો તો 7, એનાથી નાનો 4 અને પછી 1. તો આ સૌથી મોટી છે અને આને રિવર્સ ક્રમમાં એટલે એ સૌથી નાની થશે 1, 4, 7 અને 9. અંકોનું પુનરાવર્તન કરવાનું નથી, જે અંક આપ્યા છે તેનો જ ઉપયોગ કરવાનો છે અને એ પણ એક જ વખત. હવે સી એ પ્રમાણે જોઈએ તો જુઓ, સી છે 4, 7, 5, 0. બરાબર, તો એમાં સૌથી મોટો અંક છે 7, ત્યારબાદ 5, ત્યારબાદ 4 અને પછી 0. એટલે આ સૌથી મોટી સંખ્યા બની. હવે નાની બનાવી છે ત્યારે મિત્રો યાદ રાખજો કે આ 0 આપણે સૌથી પહેલો લખી શકીએ નહીં, કારણ કે આગળ લખવાથી એ સંખ્યા 3 અંકની બનશે. આપણે 4 અંકની બનાવવાની છે. તો શું કરવાનું? તો ખૂબ જ ઈઝી છે કે પહેલા જે સૌથી નાનો અંક છે તે લખી લો. એટલે આમાં જોતા આપણને 4 એ સૌથી નાનો અંક છે, તો 4 પહેલા લખો, ત્યારબાદ તરત જ 0 મૂકી દો. બરાબર, ત્યારબાદ તરત 0, પછીનો અંક આવશે 5 અને પછી આવશે 7. જ્યારે 0 આવતા હોય ત્યારે તમારે યાદ રાખવાનું છે. બરાબર, આ છે ને સરળ, એકદમ ઈઝી છે મિત્રો. જોઈએ કે કેવી રીતે થાય છે તે. હવે જોઈએ મિત્રો, અહીંયા ડી માટે આપણે જોઈશું. તો જોઈએ કે 1, 7, 6 અને 2. તેમાં સૌથી મોટી સંખ્યા બનાવવા માટે પહેલા 7, એના પછી 6, પછી 2 અને પછી 1. તો આ એ સૌથી મોટી સંખ્યા થઈ. અને એ જ રીતે સૌથી નાની સંખ્યા માટે પહેલા 1 આવશે, ત્યારબાદ 2, પછી 6 અને પછી 7. બરાબર, અને ઈ માટે જોઈએ મિત્રો, તો એ માટે છે 5, 4, 0 અને 3. જો વળી પાછા 0, જ્યારે 0 આવે ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સૌથી મોટી સંખ્યા બનાવવા માટે પહેલા 5, 4, 3 અને 0 આ રીતે ગોઠવીશું. અને સૌથી નાની માટે પહેલા 0 નહીં લખીએ. આ બાબત ખાસ યાદ રાખજો મિત્રો. સૌથી નાનો અંક 0 પછીનો એ છે 3, ત્યારબાદ તરત 0, ત્યારબાદ 4 અને પછી 5. ઓકે, આ રીતે ખૂબ જ ઝડપથી આપણે આ જે સંખ્યાઓ છે બનાવી શકીએ છીએ. હવે જોઈએ આગળ. તો જુઓ, અહીંયા પણ એ જ રીતે કે ભાઈ નીચે આપેલા અંકોમાંથી ફક્ત એક જ અંકનું 2 વાર પુનરાવર્તન કરીને 4 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધો. હવે જો અહીંયા ફક્ત એક જ અંક, કોઈ પણ એક અંકનું 2 વાર આપણે પુનરાવર્તન કરવાનું છે. એટલે જે અંક આપ્યા છે એમાંથી કોઈ પણ એક અંકનું 2 વાર પુનરાવર્તન કરી શકીએ. તો એના પરથી આપણે બનાવીએ સૌથી મોટી અને સૌથી નાની. તો જુઓ, આ એ જે છે એમાં 3, 8 અને 7. તો અહીંયા એનો જવાબ લખીએ આપણે કે સૌથી મોટી કઈ બનશે? 4 અંકની સંખ્યા બનાવવાની છે. અંક આપણને આપ્યા છે 3, એક અંક 2 વાર વાપરવાનો છે. બરાબર, તો સૌથી મોટો અંક જે છે એને 2 વાર વાપરીએ. તો અહીંયા 8 2 વખત, 7 અને 3. આ આપણી સૌથી મોટી સંખ્યા બની ગઈ. અને એ જ રીતે સૌથી નાની માટે તો 3 2 વખત વાપરીશું, ત્યારબાદ 7 અને પછી 8. આ રીતે. હવે એ જ રીતે બી જોઈએ. તો જુઓ, બી માં છે 9, 0 અને 5. તો 9 2 વખત, 0 નહીં, મોટી સંખ્યા બનાવવાની છે એટલે 5 અને 0. આ રીતે
એ જ રીતે અહીંયા ફરીથી સૌથી પહેલા 0 ક્યારે લખવો નહીં, બરાબર. તો અહીંયા સૌથી નાનો અંક થશે 5. ત્યારબાદ 0 ને આપણે 2 વખત વાપરીશું. જુઓ, કોઈ પણ એક અંક 2 વાર વાપરી શકાય છે, બરાબર. અને ત્યારબાદ આવશે 9. ઓકે, હવે જુઓ એ જ રીતે સી માં છે તો 0, 4 અને 9. તો પહેલા 9 ને 2 વાર લખીએ એટલે સૌથી મોટી મળી જાય, 4 અને 0. હવે અહીંયા સૌથી નાની બનાવવા માટે પહેલા 4 લખીશું અને 4 2 વાર નહીં પણ 0 2 વાર કરીએ તો એ સૌથી નાની થઈ જાય છે. ઓકે, એ જ રીતે ડી માટે જોઈએ તો 8, 5 અને 1. તો એમાં 8 પહેલા 2 વાર, ત્યારબાદ 5 અને 1. એ જ રીતે અહીંયા 9 નાની બનાવવા માટે 1, 1, 5 અને 8. બરાબર છે ને, એકદમ સરળ મિત્રો. હવે આગળ જોઈએ તો જુઓ, હવે અહીંયા આપ્યું છે કે ભાઈ આપેલ શરતને આધારે 4 અંકો વડે 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવો. બરાબર, શરત આપી છે, શરતનું આપણે પાલન કરવાનું છે. હવે અહીંયા અંકો નહીં આપ્યા હોય, જો દાખલા તરીકે એક ઉદાહરણ જોઈએ તો અંક 7 દરેક વખતે એકમના સ્થાને, એટલે અંક 7 જે છે એકમના સ્થાને આવવો જોઈએ. તો જો અંક 7 એકમના સ્થાને મૂકી દીધો અહીંયા, અને પછી જે 0 થી 9 સુધીના અંકો છે એને આ ગોઠવ્યા છે. તો પહેલા 9, 8, 6 અને 7 આ સંખ્યા સૌથી મોટી બની. 1, 0, 2 અને 7 આ સંખ્યા સૌથી નાની બની. એ જ રીતે શરતનું પાલન કરીએ આપણે, અંક 4 દરેક વખતે દશકના સ્થાને, તો સૌથી મોટી કઈ બને? જો દશકના સ્થાને 4 મુકાઈ ગયા છે, બરાબર. તો આપણે અહીંયા શું લખીશું સૌથી મોટી બનાવવા માટે? 9, 8, 4 અને પછી આવશે 7. ઓકે, અને સૌથી નાની બનાવવા માટે સૌ પ્રથમ 1, 0 નહીં મુકાય મિત્રો, આ વાત ફરી હું તમને યાદ કરાવું છું. ત્યારબાદ 0, પછી 4 અને પછી આવશે 2. ઓકે, હવે એ જ રીતે અહીંયા તમે જુઓ તો અહીંયા છે કે હવે આપણે જોઈએ કે અંક 9 દરેક વખતે 100 ના સ્થાને. તો જુઓ આ સૌથી મોટી સંખ્યા માટે અંક 9 દરેક વખતે 100 ના સ્થાને મૂકવાનો છે. તો અહીંયા મૂકી જ દીધેલો છે. તો એના માટે સૌથી મોટી સંખ્યા બનાવવા માટે આપણે શું કરીશું? તો અહીંયા પહેલા 9, 8 અને 7. ઓકે, હવે સૌથી નાની સંખ્યા બનાવી છે તો એના માટે આપણે પહેલા લખીશું 1, 0 નહીં મિત્રો, બરાબર. 9 પછી આવશે 0 અને 2. ઓકે, આ રીતે. હવે અંક 1 દરેક વખતે 1000 ના સ્થાને, હવે અંક 1 દરેક વખતે 1000 ના સ્થાને છે તો અહીંયા મુકાઈ ગયો છે. સૌથી મોટી બનાવવા માટે 1 પછી તરત જ આપણે 9 લઈશું, પછી 8 અને પછી 7. સૌથી નાની બનાવવા માટે 1 પછી આપણે 0, 2 અને અહીંયા આપણે 3 કરીશું. જુઓ હવે અહીંયા શરત જે આપી હતી એ પ્રમાણે આપણે અંકોની ગોઠવણી કરી છે. અહીંયા આપણને અંકોનું પુનરાવર્તન કરવું કે ન કરવું એ કોઈ બાબતની સ્પષ્ટતા નથી. આ એક સમજ માટે મિત્રો આપણે આ રીતે લખ્યું છે. ક્યારેક પ્રશ્ન થાય કે ભાઈ એક અંકની પુનરાવર્તન કરીને પણ આપણે બનાવી શકીએ, તો એ રીતે પણ કરી શકીએ, પણ આપણને એ કહેલું હોય ત્યારે. ઓકે, તો હવે આગળ જોઈએ તો અહીંયા એમ છે કે યોગ્ય ક્રમ પ્રોપર ઓર્ડરમાં ગોઠવો. બરાબર, યોગ્ય ક્રમ એટલે આપણે ચડતો ઉતરતો ક્રમ જે શીખ્યા છીએ, તો ચડતા ઉતરતા ક્રમમાં આપણે જાણીએ છીએ કે ચડતો ક્રમ એટલે કે એસેન્ડિંગ ઓર્ડર, એમાં આપણે જોઈએ તો ચડતો ક્રમ એટલે સૌથી નાનાથી સૌથી મોટાની ગોઠવણી. બરાબર, નાની સંખ્યાથી મોટી સંખ્યા બાજુ જઈએ અને ચડતો ક્રમ એસેન્ડિંગ ઓર્ડર કહીએ છીએ. બરાબર, અને ઉતરતો ક્રમ એટલે કે ડિસેન્ડિંગ ઓર્ડર. તો ઉતરતો ક્રમ એટલે સૌથી મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફની ગોઠવણી. બરાબર, આ બાબત આપણે શીખેલા જ છીએ. જોઈએ નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં ગોઠવવાની છે મિત્રો, એટલે કે સૌથી નાનાથી સૌથી મોટી. બરાબર, તો જુઓ અહીંયા 3 અંક, 4 અંક, 4 અંક અને 3 અંક. હવે 3 અંક વાળામાં પહેલા જોઈએ કે સૌથી નાની કઈ મળે છે ચડતા ક્રમમાં ગોઠવતા. તો સૌથી નાની છે 5 અને 8, એટલે 5 નાની જ કહેવાય. તો 571. આ જે રીતે હું
તમને દર્શાવું છું એ જ રીતે તમે પણ ખૂબ જ ઝડપથી ગોઠવી શકશો સંખ્યાઓને. એના પછી આવશે 8 4 7, બરાબર. હવે જુઓ આ બંને છે એમાંથી નાની કઈ થશે? તો 9 અંક છે ને અહીંયા 8 છે એટલે 8 વાળી નાની થાય. 8 3 2 અને 0, બરાબર. અને છેલ્લે આવશે સૌથી મોટી એ 9 7 5 અને 4. આ આપણી ચડતા ક્રમમાં ગોઠવણી થઈ ગઈ. હવે અહીંયા આ બી માટે પણ ઉદાહરણ સાથે જ સમજીએ છીએ મિત્રો, ખૂબ જ ધ્યાનથી અને વેરી ઇઝી વે, બરાબર. જુઓ અહીંયા 4 અંક, અહીંયા 5 અંક, અહીંયા 5 અંક અને અહીંયા પણ 5 અંક. તો 4 અંક વાળી એ સૌથી નાની થઈ જાય તો પહેલા લખી લઈએ 9 8 0 અને 1. બહુ સરળતાથી શીખીએ છીએ એટલે કઈ વિચારવાની તમારે જરૂર જ નથી, માત્ર પદ્ધતિ યાદ રાખો. હવે જુઓ 5 અંક વાળી સંખ્યા 3 છે તો 3 3 માં પહેલો અંક જોઈએ તો આ 2 અને અહીંયા 3 3 અંક છે તો 2 અંક એ નાનો કહેવાય, માટે પછી આવશે 2 5 7 5 અને 1. ઓકે, હવે આ બે સંખ્યા વધી છે એમાંથી નાની કઈ છે? તો પહેલો અંક બંનેમાં સરખો છે, બીજા અંક જોતા 6 એ નાના કહેવાય એટલે માટે એ સંખ્યા નાની થશે 3 6 5 0 1. ઓકે, અને છેલ્લે આવશે 3 8 8 0 2. ઓકે, આ રીતે આ ચડતા ક્રમમાં ગોઠવણી આપણી થઈ ગઈ. હવે જોઈએ તો ઉતરતા ક્રમમાં ગોઠવો. જુઓ અહીંયા આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. ઉતરતો ક્રમ એટલે સૌથી મોટાથી સૌથી નાની બાજુ, બરાબર. આ યાદ રાખીશું. અને અહીંયા જોઈએ તો જો ઉતરતા સૌથી મોટી સંખ્યા અહીંયા 4 અંક 4 અંક, અહીંયા 5 અંક અને અહીંયા 4 અંક. તો પહેલા 5 અંક વાળી સંખ્યા લઈ લઈએ એટલે એ આવી જશે 8 5 4 0 0. સંખ્યા વાંચતા ન આવડે તો પણ તમે જવાબ તો લખી જ શકો મિત્રો, બરાબર. હવે જુઓ આ નીકળી ગઈ. હવે જે 4 અંક વાળી જે 3 સંખ્યા છે, 4 અંકમાં 3 સંખ્યા અને એમાં પણ જોઈએ તો આ 5 પહેલો અંક સૌથી નાનો, બરાબર. તો એ આપણે જોઈએ કે ઉતરતા ક્રમમાં તો સૌથી મોટાથી સૌથી નાની તરફ જવાનું છે એટલે આ મોટી થઈ. હવે આ 3 જે સંખ્યાઓ વધી છે એમાં સૌથી મોટી કઈ છે? તો જુઓ એમાં 7 અંક એ મોટો કહેવાય, 2 માં છે એટલે આપણે બીજો અંક જોઈએ તો 8 એ મોટો કહેવાય, માટે અહીંયા આવશે 7 8 6 1, બરાબર. એના પછી 7 વાળી એટલે 7 5 0 0 અને છેલ્લે 5 0 0 0. ઓકે, આ રીતે. અને હવે આનો જવાબ જોઈએ તો ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યાથી નાની તરફ જવાનું છે. તો જુઓ અહીંયા 4 અંક, અહીંયા 5 અંક 5 અંક અને 5 અંક. તો 5 અંક વાળી સૌથી 3 સંખ્યાઓ છે એમાં પણ પહેલો અંક જોઈએ તો અહીંયા 4 છે, અહીંયા 8 છે અને અહીંયા 9 છે એટલે આ 9 વાળી સંખ્યા મોટી કહેવાય. તો 9 2 5 4 અને 7. ત્યારબાદ થશે આ સંખ્યા તો 8 8 7 1 5. ત્યારબાદ થશે 4 5 3 2 1 અને ત્યારબાદ 1 9 7 1, બરાબર. આ રીતે અને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ, બરાબર. ખૂબ જ સરળ છે મિત્રો. આગળ જોઈએ. હવે છે અંકોની અદલા બદલી. હવે અંકોની અદલા બદલી કરીને તમે સંખ્યા બનાવી શકો છો, એ પણ આપણે ઉદાહરણ બાબતે સમજીએ. તો જુઓ અહીંયા હું એક અંક લખું છું, એક સંખ્યા લખું 182, બરાબર. આ સંખ્યા છે. હવે તમારે આના અંકોની અદલા બદલી એટલે આમાં તમે જુઓ તો 2 એ એકમના સ્થાનમાં છે, 8 છે એ દશકના સ્થાનમાં અને 1 છે એ 100 ના સ્થાનમાં છે. હવે અંકોની આપણે અદલા બદલી કરીએ એટલે એમનું સ્થાન બદલીએ તો એમની કિંમત પણ બદલાય અને સંખ્યા આખી અહીંયા 182 છે એના અંકોને ફેરવીને આપણે આ રીતે કરી શકીએ. જુઓ એમાંથી સંખ્યા બને 128 બને, ત્યારબાદ 218 બને, ત્યારબાદ આપણે જોઈએ તો 281 આ પણ સંખ્યા બને, બધી જ સંખ્યાઓ બને. હવે એ જ રીતે અહીંયા થશે 821, એ જ રીતે 812, બરાબર. તમે જુઓ અંકોની અદલા બદલી એટલે એમનું સ્થાન બદલતા આ રીતની આપણને સંખ્યાઓ મળે છે, બરાબર. 128 છે, ત્યારબાદ 182 છે,
આ રીતે આપણને અલગ અલગ સંખ્યાઓ મળતી જાય છે. તો હવે તમારે અહીંયા એક પ્રયત્ન કરવાનો છે કે કોઈ પણ એક સંખ્યા લઈ એના અંકોના અદલ બદલ કરી અને તમારે એમાંથી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધવાની છે. અને આ બધી તમે કેટલી સંખ્યાઓ બનાવી, બરાબર, તમે કેટલી સંખ્યાઓ બનાવી શકો છો એ પણ તમારે લખવાનું છે. આટલી બાબત તમારે જાતે કરવાની છે મિત્રો. તો હવે આ આપણો ભાગ 1 અહીંયા પૂરો થાય છે. હવે મળીશું આપણે ભાગ 2 માં. ચોક્કસ જોજો મિત્રો. આ વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપના અન્ય મિત્રો સુધી પહોંચાડો, વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. આભાર.